નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના પ્રિય ચેનલ ચાલો જાણી લઈએ માં હાર્દિક સ્વાગત છે। શું તમે ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? આ એવું મહત્વપૂર્ણ અને જીવનમાં એકવાર જ લેવાતો નિર્ણય છે જે તમારા અને તમારા પરિવારના ભવિષ્યને વળગી રહે છે। ઘરની ખરીદી કોઈ છૂટક બજારમાંથી વસ્તુ લેવી જેટલી સરળ નથી। અહીં જો યોગ્ય રીતે વિચારીને નિર્ણય ન લેવાય તો ભવિષ્યમાં આ નાનકડી ભૂલ તમારા માટે મોટો ભારી ખર્ચો અને તકલીફ ઊભી કરી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને એવી અગત્યની 8 વાતો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારે ઘર ખરીદવા પહેલા ચોક્કસ રીતે ધ્યાનમાં રાખવી જોઈએ। તો ચાલો આપણે શરૂ કરીએ। વિડીયો શરૂ કરવા પહેલા જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોની જાણકારી તમને તરત જ મળી રહે। વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। 1. ધ્યેય પર્પસ। ઘર ખરીદવાનો તમારો મુખ્ય ધ્યેય શું છે? એ દૈનિક જીવન માટે હોવું જોઈએ કે પછી રોકાણ માટે? જો તમે રોકાણ માટે ઘર ખરીદી રહ્યા છો તો સ્થળ, લોકેશન અને ભવિષ્યમાં પ્રોપર્ટીની કિંમતો કેવી રીતે વધે છે તે વિશે યોગ્ય રિસર્ચ કરો। જો દૈનિક જીવન માટે ખરીદી રહ્યા છો તો સોસાયટીના વાતાવરણથી લઈને શાળા, બજાર, હોસ્પિટલ વગેરે સુવિધાઓ નજીક છે કે નહીં તે તપાસો। 2. સ્થાન, લોકેશન। લોકેશન એટલે ઘરની ખરીદીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ। જ્યાં તમે ઘર ખરીદી રહ્યા છો તે વિસ્તાર સુરક્ષિત છે? ટ્રાન્સપોર્ટ અને ડેઇલી કોમ્યુટ માટે નજીકમાં મેટ્રો, બસ સ્ટોપ કે રેલવે સ્ટેશન છે કે નહીં? હવે આ વિસ્તાર ભવિષ્યમાં કેવી રીતે વિકસશે? શું ત્યાં કોઈ નવા શોપિંગ મોલ, સ્કૂલ અથવા અન્ય સુવિધાઓ ઉઘડી રહી છે? આ બધું ધ્યાનમાં રાખો। 3. બજેટનું આયોજન। બજેટ લઈને ઘર ખરીદીનું યોગ્ય બજેટ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે। તમારા માસિક આવક અને ખર્ચની બરોબર ગણતરી કરો। તમારે લોન લેવી હોય તો કઈ લોન સ્કીમ તમારી માટે શ્રેષ્ઠ છે તે ચકાસો। જો કોઈ ભરવી પડે તો તે તમારી આવકના 30%થી વધુ ન હોય તેવું આયોજન કરો જેથી હળવાશથી તમારો બજેટ મેન્ટેન રહે। 4. મકાન માલિકીની કાનૂની તપાસ। લીગલ વેરિફિકેશન। મકાન ખરીદવા પહેલા તેની કાનૂની તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। શું મકાનનું કાનૂની મકાન માલિકી દસ્તાવેજ પ્રમાણિત છે? બાંધકામ માટે બાંધકામનું મંજૂરી પત્રક, બિલ્ડિંગ પરમિટ છે? ભૂમિના દસ્તાવેજો પ્રમાણિત છે કે નહીં તેના માલિક અને લીટીના હકદાર વિશે સંપૂર્ણ માહિતી મેળવો। 5. પ્રોજેક્ટની સ્થિતિ અને બાંધકામની ગુણવત્તા। કન્સ્ટ્રક્શન ક્વોલિટી। જો તમે નવા પ્રોજેક્ટમાં ઘર ખરીદી રહ્યા છો તો બિલ્ડરની વિતરણ ક્ષમતા, ગુણવત્તા અને સમય પાબંદીની તપાસ કરો। પ્રોજેક્ટની પ્રક્રિયા અને તારીખ અનુસાર પૂરા થાય છે કે કેમ તે જાણો। રહેણાંક એપાર્ટમેન્ટમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા અને સેલ્ફ કન્સ્ટ્રક્શન ચકાસો। 6. જરૂરી સુવિધાઓ, બેસિક અમેનિટીઝ। જો તમારે ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં ઘર ખરીદવું હોય તો ત્યાં શું સુવિધાઓ ઉપલબ્ધ છે તે ચકાસો। ચિલ્ડ્રેન પ્લે એરિયા, સ્વિમિંગ પૂલ, પાર્કિંગ, લિફ્ટ વગેરે જેવી બેઝિક સુવિધાઓ છે કે નહીં? સોસાયટીમાં જમાનત ફંડ, મેન્ટેનન્સ ફંડ કેમ લે છે અને તે કેટલો છે? 7. આર્થિક મદદ અને લોન ઉપલબ્ધતા। ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ એન્ડ લોન ઓપ્શન્સ। તમારા માટે કઈ લોન સ્કીમ સૌથી શ્રેષ્ઠ છે? લોન લાવવા માટે તમારી ક્રેડિટ સ્કોર, સિબિલ સ્કોર તપાસો। લોનના વ્યાજ દર અને રિપેમેન્ટ ટર્મ્સની સરખામણી કરો। જો તમે પહેલેથી જ લોન ધરાવતા હોવ તો તેને આ નવી લોન સાથે કેવી રીતે વ્યવસ્થિત કરી શકાય તે અંગે યોજનાઓ બનાવો। 8. વાસ્તુશાસ્ત્ર અને ઇમોશનલ કનેક્ટ। વાસ્તુ એન્ડ ઇમોશનલ કનેક્ટ। ઘરના વાસ્તુને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે। જો તમે વાસ્તુશાસ્ત્રના માન્યતા ધરાવતા હોવ તો ઘરની દિશા, બાંધકામ અને ઇન્ટિરિયર ડિઝાઇન બધું જ ચકાસો। અને સૌથી વધુ અગત્યની વાત, તમારે તે ઘરનો ઇમોશનલ કનેક્ટ પણ જોવો જોઈએ। તમારી અને તમારા પરિવારની ખુશી માટે તે ઘરની સ્થિતિ અને વાતાવરણ અનુકૂળ છે કે નહીં તે ચોક્કસ રીતે ચકાસો। ઘર ખરીદવું એ માત્ર પૈસાનો સોદો નથી, તે તમને અને તમારા પરિવારને ભવિષ્યમાં સુખ અને સમૃદ્ધિ લાવે એ જ શ્રેષ્ઠ ખરીદી કહેવાય। તો મિત્રો, આટલી તમામ વાતોનું ધ્યાન રાખશો તો તમે ઘરની ખરીદીનો યોગ્ય અને સ્માર્ટ નિર્ણય લઈ શકો છો। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હા, જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તુરંત કરો કેમ કે અમે તમારા માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીશું। તમારો સમય આપવા માટે આભાર। જય હિન્દ, જય ભારત।